હેલો મિત્રો, આજે હવે આપણે એક નવો ટોપિક જોઈએ છે. એ ટોપિક છે રિજનાલિઝમ. રિજનાલિઝમ એટલે ક્ષેત્રવાદ. રિજનાલિઝમ એટલે ગુજરાતીમાં આપણે એને ક્ષેત્રવાદ કહીએ. હવે આપણે સિમ્પલ ક્ષેત્રવાદને સમજીએ. ક્ષેત્રવાદ એટલે શું, રિજનાલિઝમ એટલે શું. તો આપણને ખબર છે કે આપણે ધારો કે ગુજરાતી છીએ, તો ગુજરાતી તરીકે આપણે ગુજરાત પ્રત્યે પ્રેમ હોય, બરાબર છે. તો એ શું થયું, આપણી અંદર એક ક્ષેત્રવાદની એવી કહેવાય છે કે ભાવના થઈ, બરાબર છે. તો એ કે આપણી અંદર એ ક્ષેત્રવાદની ભાવના થઈ એવું કહેવાય. કેમ? ગુજરાતી તરીકે તમારી એક ગુજરાતી ભાષા છે, તમારું કલ્ચર છે, બરાબર છે. તમારી અંદર કંઈક એ વિવિધતા છે અને એ વિવિધતાને તમે પ્રેમ કરો છો, એટલે એને એ ક્ષેત્રવાદ કહે છે, એને રિજનાલિઝમ કહે છે, બરાબર છે. તો એ રીતે આપણે એ સિમ્પલ નોર્મલ ટર્મની અંદર સમજીએ. હવે આપણે આને ડેફિનેશનથી સમજવું હોય તો કઈ રીતે સમજાય? તો આ ડેફિનેશન તમારે યાદ રાખવી અને તમારે લખી લેવી એક્ઝામની અંદર. આ રિજનાલિઝમના ક્વેશ્ચન છે ને, રિજનાલિઝમ પર બહુ જ વારંવાર આવતા હોય છે, બરાબર છે. એટલા માટે આ પોઈન્ટ દરેકને યાદ કરી લેવા અને ડેફિનેશન ખાસ, બરાબર છે. હવે રિજનાલિઝમ એટલે કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી એન્ડ પર્પઝ બાય પીપલ વિધિન અ સ્પેસિફિક જ્યોગ્રાફિકલ રીજન. હવે અહીંયા પહેલાં તો સ્પેસિફિક જ્યોગ્રાફિકલ રીજનની વાત કરી છે. એટલે પર્ટિક્યુલર કોઈ એક ભૂભાગીય ક્ષેત્ર હોય, પર્ટિક્યુલર ભૂભાગીય ક્ષેત્ર. ધારો કે આપણે વાત કરીએ ગુજરાતની. ગુજરાત એક પર્ટિક્યુલર ભૂભાગીય ક્ષેત્ર છે. એમાં કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી, કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી એટલે બધાની એક કોમન આઈડેન્ટિટી હોય. હવે ધારો કે એ કોમન આઈડેન્ટિટી શું હોઈ શકે? તો કે એક બધાની ભાષા એક છે, ગુજરાતી. ધારો કે બધાનો પહેરવેશ એક જેવો હોઈ શકે, ગુજરાતી લોકોનો ધારો કે બધાનો પહેરવેશ એક જેવો છે. રહેણી સહેણી બધાની ધારો કે એક જેવી છે. ખાવાનું તો ખાવાનું બધાનું એક જેવું છે, બરાબર છે. તો એ કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી થઈ ગઈ. એ ભાષા એમની આઈડેન્ટિટી છે, પહેરવેશ એમનો આઈડેન્ટિટી છે, ખોરાક એમની આઈડેન્ટિટી છે, બરાબર છે. એન્ડ પર્પઝ બાય પીપલ, અને એમનું કોમન પર્પઝ હોય. હવે પર્પઝ શું છે? તો પર્પઝ એ છે કે આ ગુજરાતી ભાષા પર થ્રેટ છે, ગુજરાતી ભાષાની જગ્યાએ બીજી ભાષાઓ, વિદેશી ભાષા છે એ વધારે, ધારો કે અંગ્રેજી ભાષા વધારે ગુજરાતની અંદર પ્રભુત્વ લઈ રહી છે અને ગુજરાતી ભાષાના સ્પીકર જે ઓછા થઈ રહ્યા છે ધીમે ધીમે. ગુજરાતી ભાષા જે બોલતા હતા એ ગુજરાતી ભાષા બોલવાનું હવે છોડી અને ધીમે ધીમે ઇંગ્લિશ તરફ વળ્યા છે, બરાબર છે. એટલે ગુજરાતી ભાષાને શું લાગે છે કે થ્રેટ લાગે છે કંઈક. તો આ લોકોનો એક કોમન પર્પઝ છે. શું પર્પઝ છે? તો કે આ ગુજરાતી ભાષાને બચાવવી. ધારો કે ગુજરાતી પહેલાં જે કપડાં પહેરતા હતા ટ્રેડિશનલી, જે પરંપરાગત, એ કપડાં છોડી અને હવે શું હોય કે ધોતીની જગ્યાએ પેન્ટ ધારો કે આવી ગયા, બરાબર છે. તો એ હવે પેન્ટની જગ્યાએ ધોતી લાવી છે કે ધોતીને બચાવી છે. એટલે લાઈક આપણે એની વાત નથી કરતા કે એ કરવાનું છે, પણ આ રીતે કોમન સેન્સ ઓફ એમનો પર્પઝ હોય કે એ પર્પઝ છે એ પોતાનું એને કલ્ચરને બચાવવું છે. તો એ એવું કલ્ચરને અથવા તો એ કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી હોય અથવા તો પોતાનો કંઈક પર્પઝ હોય, ધારો કે કલ્ચરને બચાવવા માટે, અને વિધિન અ સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયાની અંદર હોય, પર્ટિક્યુલર સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયા. ધારો કે આપણે ગુજરાતની વાત કરી એ રીતે, અને યુનાઇટેડ બાય યુનિક લેંગ્વેજ અને કલ્ચર. અને આ બધા જ લોકો, જે લોકો આ સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયાની અંદર છે, બધા યુનાઇટેડ શાનાથી છે, બધા ભેગા શાનાથી રહે છે? તો એમની યુનિક પોતાની એક અલગ લેંગ્વેજ છે, અલગ ભાષા છે, અલગ કલ્ચર છે, એનાથી જોડાયેલા છે, બરાબર છે. તો એવી એક પ્રકારની એ લોકો આઈડેન્ટિટી અને પર્પઝ જે કોમન ક્રિએટ કરતા હોય છે એને કહેવાય છે રિજનાલિઝમ, બરાબર છે. એને રિજનાલિઝમ કહેવાય છે. તો હવે આપણે આ ડેફિનેશન સમજી ગયા, ડેફિનેશન આપણે સમજી ગયા, બરાબર છે. તો હવે આપણે સમજવું પડે કે રિજનાલિઝમ છે એ રિજનાલિઝમ આપણને લાગે કે આ રીતે કે ચલો કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી, પર્પઝ માટે લોકો ભેગા મળે છે સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયાની અંદર. ધારો કે ગુજરાતની અંદર પણ કોઈ એક સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયા છે, નાનો કોઈ પ્રદેશ છે, બરાબર છે. ગુજરાતની અંદર ધારો કે સૌરાષ્ટ્ર છે, એ સૌરાષ્ટ્ર પોતાના કલ્ચરને બચાવવા માગે છે, તો એને રિજનાલિઝમ આપણે કહીએ. તો એ શું રિજનાલિઝમ ખોટું છે? આપણને હંમેશા ઇઝમ જ્યારે લાગતું હોય એટલે વાદ, રિજનાલિઝમ એટલે ક્ષેત્રવાદ. અને વાદ કહીએ ને, ધારો કે ત્રાસવાદ છે, આતંકવાદ છે, કોમવાદ છે, તો એ બધાની અંદર વાદ લાગે. તો વાદ છે ને મોટાભાગે નેગેટિવ કનોટેશનની અંદર જોવામાં આવ્યું છે, કે નકારાત્મક દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે, બરાબર છે. પણ હંમેશા છે એ રિજનાલિઝમ છે એવું હંમેશા છે કે એ નકારાત્મક છે એવું નથી. રિજનાલિઝમ પણ બે પ્રકારના હોઈ શકે છે, બરાબર છે. મોટાભાગે રિજનાલિઝમ એટલે ક્ષેત્રવાદ છે એ પોઝિટિવ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, બરાબર છે. પણ જ્યારે રિજનાલિઝમ એ નેગેટિવ, નેશનલ યુનિટી, જે દેશની અખંડિતતા છે એને નુકસાન કરવાની કોશિશ કરે, નેશનલ યુનિટીને તોડવાની કોશિશ કરે, તો એ રિજનાલિઝમ નકારાત્મક થઈ ગયો, બરાબર છે. એટલે આપણે હવે બે પ્રકારના રિજનાલિઝમ મેઇનલી જોઈએ, કે એક નેગેટિવ રિજનાલિઝમ પણ હોય છે અને એક પોઝિટિવ હોય છે. હવે આપણે નેગેટિવ કોને કહીએ? તો નેગેટિવ રિજનાલિઝમ એટલે ખાલિસ્તાન. આપણને ખબર છે પંજાબની અંદર એ લોકો શું કરે, અમુક લોકો, બરાબર છે, પંજાબની અંદર મોટા ભાગના લોકોની વાત નથી, પણ અમુક લોકો એવા છે જે વિદેશની અંદર કેનેડા વગેરેમાં બેસીને, અથવા તો ત્યાં અમુક પંજાબની અંદર બેસીને પણ અમુક ઓછા લોકો એવા છે જે ખાલિસ્તાનની ડિમાન્ડ કરે છે.
એક ઇન્ડિયામાંથી અલગ ખાલિસ્તાન દેશની વાત કરે છે. તો એ શું થઈ ગયું? નેશનલ યુનિટીને બ્રેક કરવાની કોશિશ કરે છે. બરાબર છે. તો એ શું થઈ ગયું? નેગેટિવ રિજનલિઝમ થઈ ગયું, નકારાત્મક રિજનલિઝમ થઈ ગયું, નકારાત્મક ક્ષેત્રવાદ. અને પોઝિટિવ રિજનલિઝમની વાત કરીએ તો સાઉધર્ન સ્ટેટ એટલે ભારતની દક્ષિણ ભાગની અંદર આવેલા રાજ્યો, ધારો કે એની અંદર તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, તેલંગાણા છે. તો આ બધા રાજ્યો શું કરે છે? તો એમને લાગે છે કે હિન્દી ભાષા છે એ આ સાઉથના રાજ્યો પર થોપવામાં આવે છે, એવું એમને લાગે છે. તો હવે શું હોય? પોતાની એમને લાગે છે કે હિન્દી આપણી અંદર આવી જશે તો આપણી માતૃભાષા પોતાની એમની હશે, જે ધારો કે તમિલ છે, તેલુગુ છે વગેરે ભાષા, તો એમને થ્રેટ રહેશે. એટલે પોતાની ભાષાને બચાવવા માટે કરીને આ લોકો વિરોધ કરતા હોય છે. બરાબર છે. તો એ પોઝિટિવ રિજનલિઝમ થઈ ગયું. પોઝિટિવ કેમ કહ્યું અહીંયા? કે વિરોધ તો છે પણ શાના માટે છે? કે પોતાનું કલ્ચર, પોતાની ભાષા એ વગેરેને બચાવવા માટે કરીને. બરાબર છે. તો આ બે પ્રકારના રિજનલિઝમ થયા. હવે આપણને લાગે, આપણે જે રીતે અહીંયા એક્ઝામ્પલથી જોઈ લીધું કે નેગેટિવ અને પોઝિટિવ કોને કહ્યું, તો આ રિજનલિઝમને, જે રિજનલિઝમ નકારાત્મક ક્યારે નથી, આમ જોવા જઈએ તો રિજનલિઝમ કે બેડ ક્યારે નથી, રિજનલિઝમ ખરાબ ક્યારે નથી, એ આપણે સમજવું હોય તો હવે આનાથી આપણે સમજી શકીએ કે રિજનલિઝમ પોતાના જ્યારે કલ્ચરને બચાવવાની વાત આવે ને, ખાલી કલ્ચરને પોતાની સંસ્કૃતિને બચાવવા માટે, તો ત્યારે એ રિજનલિઝમ નેગેટિવ, એ નકારાત્મક નથી. રિજનલિઝમ પેટ્રિયોટિઝમ તમારી અંદર શું હોય? દેશભક્તિની દાહ જગાડતું હોય લોકલ કલ્ચર માટે, તો એ રિજનલિઝમ શું હોય? એ નેગેટિવ નથી. રિજનલિઝમથી તમારી અંદર એક કોમન સેન્સ ઓફ આઈડેન્ટિટી આવતી હોય. બરાબર છે. અને એ નેશનલ યુનિટી, જે દેશની જે નેશનલ યુનિટી છે, આખી દેશની યુનિટી, એને અસર ના કરતું હોય તો રિજનલિઝમ એ ખરાબ નથી. ધારો કે તમે એક સાથે પ્રાઉડ ગુજરાતી પણ હોઈ શકો છો અને પ્રાઉડ ઇન્ડિયન પણ હોઈ શકો છો. બરાબર છે. તમને ગુજરાત માટે પણ ગર્વ છે અને સાથે સાથે જ તમને ભારત માટે પણ ગર્વ છે. તો એ નેગેટિવ નથી અને એ રિજનલિઝમ એ ખરાબ નથી. બરાબર છે. હવે ધારો કે આ અહીંયા તેલંગાણા અને આંધ્રપ્રદેશની વાત કરી. બરાબર છે. આ બે રાજ્યોની વચ્ચે કોમ્પિટિશન થાય છે. શાના માટે? કે આવનારા 5 વર્ષની અંદર તેલંગાણા કહે છે કે મારે આટલી જીડીપી કરવી છે, આંધ્રપ્રદેશ કે મારે તમારા કરતાં વધારે કરવી છે. તો આ બંને વચ્ચે કેવી હેલ્ધી કોમ્પિટિશન છે, એક હેલ્ધી કોમ્પિટિશન. અને શાના માટે? તો કે પોતાના રાજ્યને આગળ લઈ જવા માટે, જીડીપીની દ્રષ્ટિએ આગળ લઈ જવા માટે, પોતાના રાજ્યના વિકાસ માટે. તો જ્યારે વિકાસ માટે અંદર જે લડાઈ થાય છે ને, તો એ નકારાત્મક નથી, એ રિજનલિઝમ ખોટું નથી. બરાબર છે. તો આટલું આપણને એ સમજવું રહ્યું. બરાબર છે. પછી કોઈ એવું રાજ્ય પણ છે કે જે સ્પેશિયલ પેકેજની ડિમાન્ડ કરે છે. ધારો કે બિહાર સ્પેશિયલ પેકેજ વારંવાર ડિમાન્ડ કરતું હોય છે, કારણ કે ત્યાં શું હોય? હજુ પણ ગરીબી છે, ત્યાં હજુ પણ વિકાસ ઘણો પહોંચ્યો નથી. તો એ લોકો જ્યારે સ્પેશિયલ પેકેજની જો ડિમાન્ડ કરતા હોય છે, તો એ રિજનલિઝમ ખરાબ નથી. બરાબર છે. એટલું આપણે સમજવું. ઓકે. હવે આ રિજનલિઝમ એટલે કે ક્ષેત્રવાદ શા માટે થતો હોય છે? આ ક્ષેત્રવાદ શા માટે થાય છે? તો આપણે આમાંથી મોટાભાગે તો સમજી લીધું કે લેંગ્વેજ માટે, કલ્ચર માટે, બરાબર છે, એ માટે અમુક થતું હોય છે. પણ ખાલી એટલા જ પોઈન્ટ નથી, એના કરતાં પણ આપણે વધારે વિશેષ સમજવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલે કલ્ચરલ ડિફરન્સીસ. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક જ રાજ્યની અંદર ધારો કે લોકો રહે છે અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એ બંને અલગ અલગ છે. ધારો કે આપણને ખબર છે પશ્ચિમ બંગાળ એટલે વેસ્ટ બેંગાલ. તો વેસ્ટ બેંગાલનો ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? દાર્જિલિંગ. દાર્જિલિંગ મોટાભાગે લોકો ફરવા જાય છે. હવે ત્યાં કેવા લોકો રહે છે? તો ગોરખા લોકો રહે છે. બરાબર છે. તો એ ગોરખા લોકોનો જે આમ રહે છે પશ્ચિમ બંગાળની અંદર, પણ શું છે? ડિફરન્સ છે. શાની અંદર? તો કે મોટાભાગના પશ્ચિમ બંગાળની અંદર બેંગોલી કલ્ચર છે, બંગાળી કલ્ચર છે. બરાબર છે. અને ત્યાં ગોરખાલેન્ડ જે એટલે દાર્જિલિંગ એરિયા છે, ત્યાં ગોરખાઓનો એમનો અલગ કલ્ચર છે. ત્યાં મોટાભાગે નેપાળી લોકો છે. તો એટલા માટે કરીને પોતાના કલ્ચરને બચાવવા માટે, પોતાની સંસ્કૃતિને બચાવવા માટે એ લોકો ગોરખાલેન્ડ કરી અને અલગ લેન્ડની ડિમાન્ડ કરે છે. બરાબર છે. એ દેશમાંથી અલગ થવાની વાત નથી કરતા, પણ પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી થોડો એ ભૂભાગ અલગ કરવા માંગે છે અને પોતાના કલ્ચરને બચાવવા માટે. તો આ એક કલ્ચરલ ડિફરન્સીસ છે. બરાબર છે. એના કારણે રિજનલિઝમ થતું હોય છે. બીજું હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ એટલે પહેલાથી જ ઐતિહાસિકથી જ્યારે આપણે આઝાદ થયું ત્યારથી જ અમુક રીજન છે એમની સાથે અન્યાય થતો આવ્યો. ધારો કે આપણે જોવા જઈએ ઝારખંડ મુવમેન્ટ થઈ હતી અને એમાંથી પહેલાં આપણને ખબર હોય તો બિહાર અને ઝારખંડ બંને રાજ્યો કેવા હતા? એક હતા. હવે અત્યારે પણ આપણને ખબર છે કે ઝારખંડની અંદર મોટાભાગે ઉદ્યોગો આવેલા છે. કેમ? તો કે ઝારખંડની અંદર મિનરલ્સ બહુ મળી આવે છે. ત્યાં છોટા ઉદેપુર વાળો પ્લેટો છે, એ ભાગ છે, તો એની અંદર અને રાંચી પ્લેટો, તો એ બધાની અંદર શું મિનરલ્સ બહુ મળી આવે છે. તો આ ઝારખંડની અંદર એટલા બધા મિનરલ્સ, એટલી બધી ધાતુઓ હોવા છતાં એ વિકાસની અંદર બહુ પાછળ રહી ગયો. અને હિસ્ટોરિકલ એટલે પહેલાંથી જ એમની સાથે શું અન્યાય થતો આવ્યો. તો એના માટે કરીને ઝારખંડ મુવમેન્ટ થયેલી અને અત્યારે એમાંથી જે બિહારમાંથી એ ઝારખંડ પછી અલગ પડ્યું. તો આ પણ એક કારણ છે કે હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ. પછી અનઇવન ડેવલપમેન્ટ.
અમુક ભાગ છે જેનો વિકાસ બરાબર રીતે થયેલો છે, અમુક ભાગ છે એનો વિકાસ નથી. ધારો કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બંને અલગ પડ્યા. એનું કારણ શું હોય તો કે તેલંગાણાનો વિકાસની દ્રષ્ટિએ તેલંગાણા પાછળ રહેલું અને આંધ્રપ્રદેશ આગળ રહેલું. તો તેલંગાણાના એ બાજુના લોકોને લાગ્યું કે અમારે સુધી તો વિકાસ પહોંચ્યો જ નથી, તો એના માટે કરીને એ લોકોએ પ્રોટેસ્ટ કર્યો અને છેલ્લે પછી શું હોય આંધ્રપ્રદેશ અને તેલંગાણા બે રાજ્યો અલગ પડ્યા 2014ની અંદર, આપણને ખબર છે, બરાબર છે. તો એ અનઇવન ડેવલપમેન્ટના લીધે પણ આ થાય છે. કન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જે ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો છે ને અમુક ભાગની અંદર આવેલા હોય, અમુક ભાગની અંદર ઉદ્યોગો બહુ બધા છે અને અમુક ભાગની અંદર છે જ નહીં. ધારો કે પહેલાં કેવું હતું, યુપી છે, બિહાર છે કે હરિયાણામાં તો ગુરુગ્રામની અંદર હમણાં ઉદ્યોગો છે, પણ યુપી, બિહાર, મધ્યપ્રદેશ આ બધા ભાગની અંદર ઉદ્યોગો બહુ ઓછા. જ્યારે આપણે ગુજરાતની અંદર વાત કરીએ કે મહારાષ્ટ્રની વાત કરીએ, સાઉથના સ્ટેટની અંદર વાત કરીએ તો એ બધામાં ઉદ્યોગો બહુ વધારે. તો જ્યાં જ્યાં ઉદ્યોગો રહેલા ત્યાં વિકાસ સારો થયો, જ્યાં ઉદ્યોગો નથી ત્યાં વિકાસ ઓછો થયો. તો એના લીધે પણ શું હોય અલગ અલગ રિજનની અંદર પેલી રાઇવલરી થાય કે અમારા ત્યાં વિકાસ કેમ નથી. તો એના માટે પણ આ રિજનલિઝમ થતું હોય છે, બરાબર છે. ક્ષેત્રવાદ થાય અમુક રિજનની અંદર, ઇન્ડસ્ટ્રીઝ કોન્સન્ટ્રેટેડ હોય છે એટલા માટે. પબ્લિક ફેસિલિટીઝ, જે જાહેર વ્યવસ્થાઓ છે, પબ્લિક ફેસિલિટીઝ એમનો અભાવ હોય એના લીધે પણ વિકાસ થાય. ધારો કે આપણે કહીએ તો કે બિહાર છે, ઓરિસ્સા છે કે પછી આ ઝારખંડ એવા રાજ્યો છે ત્યાં હેલ્થની વ્યવસ્થા બરાબર નથી. ત્યાં હેલ્થ એટલે આરોગ્યની વ્યવસ્થા બરાબર ના હોય, ત્યાં એજ્યુકેશન એટલે શિક્ષણ બરાબર ના પહોંચે. તો એ લોકો એના લીધે પછી શું હોય કે પોતે વધારે રિસોર્સિસની ડિમાન્ડ કરતા હોય છે કે વધારે અમને સ્ત્રોતો આપો વગેરે વગેરે. તો એના લીધે શું એ રીતના લીધે મોટાભાગે પ્રમોટ થતું હોય છે, બરાબર છે. યર્સ ઓફ નેગ્લેક્ટ, ધારો કે નોર્થ ઇસ્ટનું એક્ઝામ્પલ છે. નોર્થ ઇસ્ટ એટલે આપણને ખબર છે ઉત્તર પૂર્વના 8 રાજ્યો. તો ત્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસ બરાબર નથી પહોંચ્યો, બરાબર છે. આઝાદીના ઘણા વર્ષો પછી પણ ત્યાં વિકાસ નથી પહોંચ્યો. હમણાં વિકાસ હવે ધીમે ધીમે બહુ વધારે વધ્યો છે. ત્યાં હવે તો ટેકનિકલ યુનિવર્સિટી બની છે. હમણાં જે નોર્થ ઇસ્ટ માટે ત્યાં સમિટ પણ થઈ છે, જેની અંદર અદાણી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એમને મોટા ઇન્વેસ્ટમેન્ટની પણ વાત કરી છે આવનારા થોડા વર્ષોની અંદર. અને હવે ત્યાં ધીમે ધીમે કોરિડોર બની રહ્યા છે, ઉદ્યોગો બની રહ્યા છે, ત્યાં અત્યારે એરપોર્ટ બની રહ્યા છે, બરાબર છે. પણ વર્ષોથી એ ભાગ કેવો નેગ્લેક્ટ રહ્યો, ત્યાં વિકાસ પહોંચ્યો નહીં. તો એના લીધે પણ એ લોકોને લાગે કે આપણે શું મેઇનલેન્ડ ભારતનો ભાગ નથી, આપણે મેઇન ઇન્ડિયાનો ભાગ નથી, આપણા સુધી કેમ વિકાસ નથી પહોંચ્યો. પછી એમના માટે અંદર શું હોય થોડી અલગાવવાદની ભાવના ઘણીવાર જાગતી હોય છે, બરાબર છે. અને એટલા માટે પણ એ લોકો અલગ ક્ષેત્રની ડિમાન્ડ કરતા હોય છે અને રિજનલિઝમ એ પ્રમોટ થતું હોય છે, બરાબર છે. પોલિટિક્સ પણ ઘણીવાર પોલિટિક્સ ભાગ ભજવી જતું હોય છે, એના લીધે રિજનલિઝમ થાય છે. આ તમે જોયું હશે હમણાં પણ કેવું કે મહારાષ્ટ્રની અંદર પેલા મનસે જે રાજ ઠાકરેની પાર્ટી છે, તો એમણે એક વ્યક્તિને શું કહ્યું કે મરાઠી બોલ. હવે એ બીજા હિન્દી ભાષી પ્રદેશમાંથી આવેલો તો એને મરાઠી જરૂર નથી, મરાઠી આવડે જ બધાને. આપણે ધારો કે બહારનો કોઈ વ્યક્તિ આવે ને આપણે ગુજરાતી જેવું બોલી શકીએ છીએ, એ બિચારો થોડો નવો આવેલો હોય ગુજરાતી બોલી શકે. જો કે ગુજરાતની અંદર આ વસ્તુ નથી થતી, બરાબર છે. એમના માટે આપણે પ્રાઉડ છે. પણ એવું મહારાષ્ટ્રની અંદર આપણે ખબર છે કે જોવા મળે છે, થાય છે. કર્ણાટકની અંદર પણ આ વસ્તુ થાય છે. તો એની અંદર ઘણીવાર કર્ણાટકની અંદર નહીં પણ મહારાષ્ટ્રની અંદર મનસેના વર્કરો જ આ બધું કરાવે છે. તો આ રીતે રિજનલિઝમ પ્રમોટ કરે છે કે તમે અમારી ભાષા બોલો. અને એમને એવું લાગે છે કે બહારથી આવનારા લોકો શું છે કે બહારથી આવનારા લોકો એ એમની નોકરી ખાઈ જાય છે, લોકલ લોકોની નોકરી ખાઈ જાય છે, બરાબર છે. એના લીધે એમને પોતાને ડર લાગે છે અને પછી એ લોકો વિરોધ કરે છે બીજા લોકોનો. એટલે એ રીતે રિજનલિઝમ ક્ષેત્રવાદની ભાવના પ્રગટ થતી હોય છે. એ રીતે ક્ષેત્રવાદની ભાવના વધારે પ્રગટ થતી હોય છે. સેસેશનિસ્ટ મુવમેન્ટ, સેસેશનિસ્ટ એટલે અલગાવવાદની મુવમેન્ટ. ધારો કે આ એક NSCN કરી અને એક માઓઇસ્ટ પાર્ટી છે, એ માઓઇસ્ટ ગ્રુપ છે. ક્યાંનું છે તો કે એ નાગાલેન્ડનું અંદરનું છે, બરાબર છે. તો આમને શું એ સપોર્ટ કરે છે, કોણ? ચીન વગેરે સપોર્ટ કરે છે. અને એમના બહારના જે સ્ટેટ એક્ટર છે એમના સપોર્ટના લીધે આ લોકો ઘણીવાર દેશમાંથી અલગ પડવાની વાત કરતા હોય છે, બરાબર છે. દેશમાંથી અલગ કરવાની વાત કરતા હોય છે, બરાબર છે. એટલે આ રીતે પણ રિજનલિઝમ પ્રમોટ થતું હોય છે. પછી ફિયર્સ ઓફ એસિમ્યુલેશન, આપણે વાત કરીને આગળ કે દક્ષિણના રાજ્યોને એવું લાગે છે કે હિન્દી ભાષા ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એમના પર થોપવામાં આવી રહી છે અને એ લેંગ્વેજ થોપશે તો પોતાની એમની મૂળ ભાષા છે એ મૂળ ભાષા આ લોકો ધીમે ધીમે ભૂલી જશે, એવો એમને ડર લાગે છે, બરાબર છે. અને એમને એવું લાગે છે કે નોર્થનો સાઉથ પર વધારે પ્રભાવ થવા લાગશે. એટલા માટે કરીને એ ડરના લીધે પણ ઘણીવાર એ રિજનલિઝમ થાય છે. પછી એક સન ઓફ સોઇલ થિયરી. હવે આ સન ઓફ સોઇલ થિયરી છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે એક્ઝામની અંદર રિઝનની અંદર તમારે લખવાનું કે આ રિજનલિઝમ થાય છે ને એના કારણોની અંદર કે સન ઓફ સોઇલ થિયરી ઘણીવાર એકદમ મુખ્ય છે. સન ઓફ સોઇલ થિયરી એ એક પ્રકારની ડોક્ટ્રાઇન છે. એ શું કહે છે તો કે મૂળ એથનિક અથવા તો કલ્ચરના લોકો હોય જે પણ રિજનના, તો એમનો જ ત્યાંના રિસોર્સિસ પર અધિકાર છે. ધારો કે આપણે ગુજરાતી છે, ગુજરાતી તરીકે આપણે એવું માનીએ
કે ગુજરાતના લોકો અહીંયાના એથનિસિટી શું છે અહીંયાની, તો કે અહીંયાના ગુજરાતી લોકો છે. ગુજરાતી લોકોને જ ગુજરાતની જે અને વર્ષોથી અહીંયા રહે છે ગુજરાત પર, એવા લોકોને જ ગુજરાતની દરેક રિસોર્સિસ પર અધિકાર છે. અહીંયા નોકરીમાં ગુજરાતી જ રહી શકે, અહીંયા નોકરીની અંદર ગુજરાતી જ રહી શકે, બીજો બહારનો આવેલો કોઈ વ્યક્તિ નોકરી ના કરી શકે, એવી તમારી અંદર ભાવના. એટલે સન ઓફ સોઇલ, એ સોઇલ એ ધરતીના પુત્ર હોય એમને જ અહીંયાના દરેક રિસોર્સિસ પર અધિકાર છે એવું માને. એવું પહેલાં થતું હતું. ક્યાં થતું હતું? 60-70ની અંદર શિવસેના આવું કરતી હતી, અથવા તો આસામની અંદર જ્યારે પેલું બાંગ્લાદેશીઓ આવ્યા તો એ 1980-85ની અંદર એ વસ્તુ થતી હતી. એટલે આ સન ઓફ સોઇલ થિયરી પણ. અને હમણાં પણ આપણને ખબર છે ઘણા રાજ્યો એ પોતે જોબની અંદર પોતાને ત્યાં સ્ટેટની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબની અંદર લોકલ કોટા માંગતા હોય છે. એ પણ ક્યાંક ને ક્યાંક આ સન ઓફ સોઇલ થિયરીના લીધે થાય છે. આપણને ખબર છે હરિયાણા એક કાયદો બનાવ્યો હતો જેની અંદર 75% જોબ એ લોકલ લોકોને નોકરીની અંદર રાખવાના. તો એ વસ્તુ છે એ સન ઓફ સોઇલ થિયરીના લીધે જ ક્યાંક ને ક્યાંક થાય છે. બરાબર છે. તો આ આપણે રિજનલિઝમના રીઝન આપણે જોઈ લીધા. બરાબર છે કે કલ્ચરલ ડિફરન્સીસના લીધે, હિસ્ટોરિકલ ઇનજસ્ટિસ, ઝારખંડ મુવમેન્ટ, અનઇવન ડેવલપમેન્ટમાં તેલંગાણા, છત્તીસગઢનું એક્ઝામ્પલ લખી, કન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રી, પછી પબ્લિક ફેસિલિટીઝની અંદર બિહાર અને ઝારખંડ પાછળ રહ્યા હેલ્થ અને એજ્યુકેશનમાં, એટલા માટે નેગ્લેક્ટ રહ્યું ઘણીવાર નોર્થ ઇસ્ટના લીધે, તો એના લીધે રિજનલિઝમ. પોલિટિક્સમાં જે રીતે મનસે કરી છે, માઇગ્રન્ટ લોકો બહારથી આવે છે એમના કેસમાં, સેસેશનિસ્ટ મુવમેન્ટ ધારો કે NSCN, ફિયર ઓફ એસિમિલેશન, હિન્દી ઓન સાઉથ અને સન ઓફ સોઇલ થિયરી, શિવસેના. તો એ બધા એક્ઝામ્પલ આપણે લખીએ અને આ રીતે કારણો લખીએ અને આપણે રિજનલિઝમને સમજાવી શકીએ. બરાબર છે. હવે આ રિજનલિઝમ થાય છે તો એનો ઇમ્પેક્ટ શું? તો આપણને ખબર છે અહીંયા કલ્ચરલ ડિફરન્સીસના લીધે આ લોકો રિજનલિઝમ કરે છે, તો કે કલ્ચર બચાવવા માટે કરીને. બરાબર છે. તો ઇમ્પેક્ટ એ પોઝિટિવ ઇમ્પેક્ટ એ થાય છે કે એમનું લોકલ કલ્ચર બચે છે, એમની લેંગ્વેજ ભાષા બચે છે. એની અંદર આપણે ગોરખાલેન્ડની વાત કરીએ કે પછી તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુની અંદર પોતાની ભાષા બચે છે. કઈ ભાષા? તો તમિલ ભાષા. બરાબર છે. એટલે એનો ઇમ્પેક્ટ પોઝિટિવ છે. પછી ડિસેન્ટ્રલાઇઝેશન અને બેટર ગવર્નન્સ. હવે આ તેલંગાણામાંથી આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું. બરાબર છે. તો શું થયું ગયું? અહીંયા તેલંગાણાની અંદર ડિસેન્ટ્રલાઇઝેશન, તેલંગાણાને વધારે પાવર મળ્યું, વધારે ઓટોનોમી મળી અને ત્યાં વધારે ગવર્નન્સ સારું આવશે, ત્યાં એડમિનિસ્ટ્રેશન સારું ચાલશે અને તેમનો વધારે વિકાસ થશે. બરાબર છે. એટલે એ પોઝિટિવ ઇમ્પેક્ટ છે. બીજો ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આપણે વાત કરીએ જ્યાં પબ્લિક ફેસિલિટીઝ નથી અથવા તો કન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમુક એરિયાની અંદર છે ને અમુકમાં નથી. બરાબર છે. તો એ એરિયાની અંદર ધારો કે ઇન્ડસ્ટ્રી જાય તો એ એરિયાનો પણ વિકાસ થાય, એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય એવા રિજનો. ધારો કે મહારાષ્ટ્રની અંદર પુણે અને મુંબઈ, એમનો વિકાસ આ રીતે થાય છે. બરાબર છે. તો એ પોઝિટિવ વસ્તુ છે, એ પોઝિટિવ છે. બરાબર છે. એ રિજનલિઝમનો પોઝિટિવ ફાયદો છે. પછી પોલિટિકલ રિપ્રેઝન્ટેશન મળે. ધારો કે શિવસેના અને ડીએમકે ખબર છે આપણને તમિલનાડુની પાર્ટી છે, શિવસેના મહારાષ્ટ્રની પાર્ટી છે. તો આ લોકો શું હોય કે રિજનલિઝમના લીધે, ક્ષેત્રવાદના લીધે શું હોય, આ લોકો તો પોતાના ક્ષેત્રના વધારે મુદ્દાઓને સારી રીતે ઉઠાવે. ક્યાં? લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર. અને નેશનલ લેવલે એમને વધારે રિપ્રેઝન્ટેશન મળે. બરાબર, વધારે એમને પાવર મળે. તો એ ઇમ્પેક્ટ છે રિજનલિઝમનો. સ્ટ્રેન્થનિંગ ઓફ ડેમોક્રેસી. પછી ઘણીવાર શું થાય કે રિજનલ પાર્ટી છે, આવી રિજનલ પાર્ટી જે ક્ષેત્રીય પાર્ટીઓ હોય, અમુક ખાલી ક્ષેત્ર પૂરતી સીમિત હોય. ધારો કે અત્યારે કઈ પાર્ટી છે ક્ષેત્ર પૂરતી સીમિત છે? તો આમ આદમી પાર્ટી અત્યારે, એ પહેલાં રાષ્ટ્રીય પાર્ટી થવાની હતી પણ હવે અત્યારે ક્ષેત્ર પાર્ટી છે. તો એ ક્ષેત્રની અંદર ક્યાં? અત્યારે પંજાબમાં છે. તો એ ક્ષેત્રીય પાર્ટી વધારે પંજાબની અંદર મજબૂત થાય. એમના પર જો જે નેશનલ પાર્ટી છે, ધારો કે બીજેપી છે, કોઈ મુદ્દાને હાવી કરવા માંગતી હોય તો પણ એમના ઉપર હાવી ના થવા દે, કે એ શું વિચારે કે મારા સ્ટેટ માટે સૌથી વધારે બેસ્ટ હશે એ જ હું કરીશ. એટલે ડેમોક્રેસી આ રીતે વધારે મજબૂત થાય, લોકતંત્ર આ રીતે વધારે મજબૂત થતું હોય છે. બરાબર છે. અને માઇગ્રેશન ઘટે જ્યારે પોતાના રિજનનો વિકાસ થશે. ધારો કે યુપી અને બિહારમાંથી સૌથી વધારે આજે પણ ત્યાં નોકરીઓ નથી, એટલે માઇગ્રન્ટ ત્યાંથી લોકો હજરત કરીને બીજી જગ્યાએ હિજરત કરીને જતા હોય છે, સ્થળાંતર કરીને નોકરી માટે કે વગેરે માટે. બરાબર છે. તો ત્યાં જ નોકરીઓ હશે તો એ લોકો માઇગ્રેટ નહીં કરવું પડે. બરાબર છે. તો માઇગ્રેશન ઘટશે. તો આ બધા પોઝિટિવ ફાયદા થઈ ગયા શાના? રિજનલિઝમના. હવે આપણે નેગેટિવ જોઈએ તો નેગેટિવમાં શું આવે? નકારાત્મક શું થાય? તો કે ઇન્ટરસ્ટેટ ડિસ્પ્યુટ વધે. ઇન્ટરસ્ટેટ ડિસ્પ્યુટ, ધારો કે કાવેરી વોટર ડિસ્પ્યુટ છે, આ દક્ષિણ છે. બરાબર છે. અહીંયા કર્ણાટક છે, આ કેરળ છે, આ તમિલનાડુ છે. બરાબર છે. અહીંયાથી હવે શું હોય કે કાવેરી નીકળે અહીંયા, તો આ કેરળ અને કર્ણાટકની વચ્ચે આ કાવેરીનો ડિસ્પ્યુટ રહેલો છે, કેરળ અને કર્ણાટકની અંદર. બરાબર છે. કાવેરીનો ડિસ્પ્યુટ. તો એના લીધે નેશનલ યુનિટીને અફેક્ટ થાય છે. નેશનલ આપણી રાષ્ટ્રીય જે એકતા છે, રાષ્ટ્રીય એકતાને આ વસ્તુ અસર કરે છે. બરાબર છે. એટલે આપણે સૌથી પહેલાં જોયું કે રિજનલિઝમ નેગેટિવ, નકારાત્મક ત્યાં સુધી નથી જ્યાં સુધી રાષ્ટ્રીય એકતાને અસર ના કરતું હોય. પણ અહીંયા તો રાષ્ટ્રીય એકતાને આ વસ્તુ અસર કરે છે, એટલા માટે નેગેટિવ છે એનું. બરાબર છે. ઇમ્પેક્ટ આ નેગેટિવ થયો. થ્રેટ ટુ નેશનલ યુનિટી, જે રીતે ખાલિસ્તાન મુવમેન્ટની આપણે વાત કરી, ખાલિસ્તાન શું એ ભારતમાંથી અલગ દેશ બનાવવાની વાત કરે. બરાબર છે. તો એ નેશનલ યુનિટીને અફેક્ટ કરે, ડિવિઝન કરે આપણા દેશની વચ્ચે. અનઇવન ડેવલપમેન્ટ.
હવે ધારો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અહીંયા મહારાષ્ટ્રની અંદર પુણે અને મુંબઈનું થાય છે, પણ અમુક રીજન એના લીધે પાછો અમુક રીજનની અંદર ના થાય. જે રીજનની અંદર ક્ષેત્રવાદના લીધે આપણે ક્ષેત્રવાદના જે લોકો મુદ્દા ઉઠાવે ને જે લોકોને પાવર મળે એ લોકોનો તો વિકાસ થાય, પણ અમુક રીજન એની અંદર પાછા રહી જાય. એટલે રિજનલ ડિસ્પેરિટી, અસમાનતા પણ વધે ક્ષેત્રોની વચ્ચે. અમુક રીજન જ્યાં ઇન્ડસ્ટ્રી હવે જતી રહી રિજનલિઝમના લીધે, તો એ રીજનનો વિકાસ થશે અને અમુક રીજનનો વિકાસ નહીં થાય. બરાબર છે. તો અનઇવન ડેવલપમેન્ટ જોવા મળે. પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી કેમ રહે? તો કે આ રીતે કે ડીએમકે, ધારો કે એ ડીએમકે અને નેશનલ પાર્ટી અથવા તો ટીએમસી નેશનલ પાર્ટી, એટલે ક્ષેત્રીય પાર્ટીઓ અને રાષ્ટ્રીય પાર્ટી એ બંનેની વચ્ચે ઘર્ષણ ચાલુ રહે. બરાબર છે. કોઇલેશન ગવર્મેન્ટની જરૂર હોય તો કોઇલેશનની અંદર સાથે ના આવે. તો એવા બધા પ્રોબ્લેમ આ રિજનલિઝમની અંદર જોવા મળતા હોય અને એના લીધે શું હોય, પોલિટિકલ રાજકીય રીતે એ અસ્થિરતા હંમેશા રહેતી હોય. બરાબર છે. એટલે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી એટલે અસ્થિરતા હંમેશા રહે રાજકીય રીતે. બરાબર છે. પછી સોશિયલ ફ્રેગમેન્ટેશન થાય. સોશિયલ ફ્રેગમેન્ટેશન કેમ થાય? તો કે એની અંદર એક ટર્મ છે તમારે લખવાની, પેરોકેલિઝમ જોવા મળે. પેરોકેલિઝમ એટલે રિજનલ આઇડેન્ટિટી નેશનલ યુનિટી કરતાં ઉપર માનવામાં આવે કે ગુજરાતી તરીકે પોતે વધારે, પહેલાં હું ગુજરાતી છું પછી ભારતીય છું, તો એવી તમારી અંદર ભાવના જાગી જાય. પહેલાં કે ગુજરાતી પછી નહીં, હોવું જોઈએ ઉલટું કે પહેલાં તમે ભારતીય છો પછી ગુજરાતી છો. ભારત તમારા માટે સૌથી પહેલાં ભારત આવવું જોઈએ. પણ અહીંયા ઉલટું જોવા મળે કે ઘણીવાર રિજનલ આઇડેન્ટિટી વધારે, કે ડીએમકેવા જે તમિલનાડુની અંદર છે એ લોકો કહે કે તમિલ પહેલાં પછી બાકી બધું. બરાબર છે. અથવા તમિલનાડુ પહેલાં ને પછી ઇન્ડિયા. તો એના લીધે શું થાય? સોશિયલ ફ્રેગમેન્ટેશન થાય, સોસાયટીની અંદર વિખવાદ પેદા થાય. બરાબર છે. અને આ વસ્તુ નેશનલ યુનિટીને અસર કરે, નેશનલ યુનિટી માટે સારું નહીં. બરાબર છે. એટલે આવા બધા પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. એટલે આ રિજનલિઝમના નેગેટિવ છે. તો આટલી બધી વસ્તુ આપણે જોઈ લીધી. તો હવે રિજનલિઝમ છે એ નેગેટિવ, નકારાત્મક ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો વે ફોરવર્ડ આપણે આપીએ કે પગલાઓ આપણે કેવા લેવા જોઈએ? તો બેલેન્સિંગ રિજનલિઝમ. આ રિજનલિઝમ એટલે ક્ષેત્રવાદ છે એને બેલેન્સમાં રાખવું જોઈએ. બહુ વધારે એક્સેસિવ ના થાય એ જોવાનું. એક્સેસિવ એટેચમેન્ટ ના થવું જોઈએ એ રીજન સાથે, કે એક્સેસિવ એટેચમેન્ટ થાય તો એના લીધે શું હોય, અલગ દેશની અથવા તો અલગ રાજ્યની માગણીઓ વધી જતી હોય છે. બરાબર છે. તો બેલેન્સ રાખવું એના કરતાં. ઓટોનોમી એમને આપી, ધારો કે આર્ટિકલ 371 એની અંદર શું હોય, સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવતું હોય છે અને એ રીજનનો વિકાસ કરવામાં આવે. પછી 6 શેડ્યુલ, છઠ્ઠા શેડ્યુલની અંદર આપણને ખબર છે કે આસામ છે, મેઘાલય છે, પછી ત્રિપુરા છે અને મિઝોરમ છે. તો એ બધા રાજ્યોની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ આપવામાં આવી છે અને એમને વધારે પાવર આપવામાં આવે છે. બરાબર. લોકલ કાઉન્સિલને વધારે પાવર આપવામાં આવે છે. તો આ રિજનલિઝમને બેલેન્સ કરે. એ લોકોને પણ લાગે કે આપણે કલ્ચર છે, આપણી આઇડેન્ટિટી પ્રોટેક્ટેડ રહે છે, તો ત્યાં સુધી એમને વાંધો નથી આવતો. પછી કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે સંઘવાદને મજબૂત કરવાનું, સંઘવાદને વધારે મજબૂત કરવાનું. ધારો કે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું તો આપણને ખબર છે કે એની અંદર સેન્ટર અને સ્ટેટ બંનેનો રોલ હોય છે અને ઇક્વલી. તો આ રીતે કરવું પડે તમારે કે સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમને વધારે પ્રમોટ કરવું પડે. બરાબર. સંઘવાદને વધારે પ્રમોટ કરવું પડે. એક્વિટેબલ ડેવલપમેન્ટ પોલિસી એવી હોવી જોઈએ તમારી. કોઈ પણ યોજના બને ને ગવર્મેન્ટ સરકાર દ્વારા યોજના બને તો એક્વિટેબલ હોવી જોઈએ. એટલે કે કોઈ એવું ના થવું જોઈએ કે કોઈ સાઉથને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, નોર્થ રહી જાય છે, અથવા તો વેસ્ટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને ઈસ્ટ રહી જાય છે. બરાબર છે. તો એના કરતાં બધા રીજનની અંદર ઇક્વલી ડેવલપમેન્ટ પહોંચે તો એવા પગલાં લેવા જોઈએ એવું ગવર્મેન્ટે. ધારો કે પીએમ આવાસ યોજનાની અંદર બધાને ઘર મળે છે, કોઈ રીજન બાકી નથી રહેતું અને એની અંદર સાથે મળીને કોલેબરેટિવ અપ્રોચથી આ સ્ટેટ અને સેન્ટર સાથે મળીને પાછા કામ પણ કરે છે આવી યોજનાની અંદર. પીએમ આવાસ યોજનાની અંદર ફાઇનાન્સ એટલે રૂપિયો કોણ આપે છે? કેન્દ્ર સરકાર આપે છે. પણ એ કોને ઘર આપવું તો આઈડેન્ટિફિકેશન કોણ કરે છે? તો એ સ્ટેટ કરે છે. એટલે બંને સાથે મળીને કામ કરે છે કોલેબરેટિવ અપ્રોચથી. તો એવી એક્વિટેબલ ડેવલપમેન્ટ પોલિસી હોવી જોઈએ અને સાથે મળીને કામ કરવું, જેના લીધે શું હોય, ક્ષેત્રવાદ વધારે નેગેટિવ નહીં થાય. બરાબર છે. રાષ્ટ્રીય એકતાને અસર નહીં કરે. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવા, કલ્ચરલ સાંસ્કૃતિક આદાન પ્રદાન કરવાનું. બરાબર. ધારો કે એક ભારત શ્રેષ્ઠ ભારત છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, તો એની અંદર યુનિટી એન્ડ ડાયવર્સિટી પ્રમોટ કરે છે. બરાબર છે. દેશની અંદર એટલી વિવિધતાઓ હોવા છતાં પણ એકતાને વધારે પ્રમોટ કરે છે. પછી કાશી તમિલ સંગમ આપણને ખબર છે કે કાશીના લોકો તમિલમાં જાય અને તમિલના લોકો કાશીની અંદર આવે ને એકબીજાને હિસ્ટોરિકલ લિંકેજ, ઐતિહાસિક લિંકેજ, કલ્ચરના લિંકેજ શું છે એ બધા તરાસવાની કોશિશ કરે. તો આનાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે. બરાબર છે. અને એનાથી વધારે શું હોય, મજબૂત જે થાય છે એટેચમેન્ટ વધારે મજબૂત થાય છે અને રાષ્ટ્રીય એકતા આ રીતે વધારે વધે છે. બરાબર છે. એટલે આ રીતના પ્રોગ્રામ પણ કરવા. પછી એક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ. કોઈ પણ રિસોર્સિસ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો બધી જગ્યાએ એક સરખા તમારે શું ડિસ્ટ્રીબ્યુટ કરવા. ઇન્ક્લુઝિવ ગવર્નન્સ આવવું એટલે બધાને સમાવેશી ગવર્નન્સ લાવવું, બધા લોકોને સાથે મળીને લેવા. ધારો કે પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન એનું એક્ઝામ્પલ છે. તો આ રીતે વે ફોરવર્ડ તમે લખી શકો છો. બરાબર છે. અને આપણે છેલ્લે આપી શકીએ કે એબોવ સ્ટેપ્સ ધ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એસેટ.
આ પહેલાં શું હોય કે ઘણીવાર રિજનલિઝમના લીધે શું નેગેટિવ થતું હતું, નકારાત્મક થતું હતું, બરાબર છે, દેશને ડિવાઈડ થતું હતું. પણ જો આ રીતના પગલાં લઈએ આપણે તો ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા છે એટલે ભારતની જે વિવિધતા છે કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એસેટ. એને એસેટની અંદર આપણે પૂંજીની અંદર કન્વર્ટ કરી શકીએ, બરાબર. ભારતની ડાયવર્સિટી જે છે એને એસેટની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. અને એસેટ શાના એસેટ? ફોર નેશનલ ઇન્ટિગ્રેશન રેધર દેન અ ડિવિઝન. તો આ બધી વસ્તુએ દેશને ડિવાઈડ કર્યા કરતાં નેશનલ ઇન્ટિગ્રેશન રાષ્ટ્રને એકતાની અંદર વધારે પરવવાનું કામ કરી શકે છે જો આવા પગલાં લેવામાં આવે તો, બરાબર છે. તો એ રીતે આપણે આ વસ્તુને આખી સારી રીતે સમજી શકીએ રિજનલિઝમને, બરાબર છે. એકવાર આપણે જો શોર્ટની અંદર રિજનલિઝમને ફરીથી પુનરાવર્તિત કરવું હોય તો આ રીતે કરી શકાય છે કે રિજનલિઝમ એટલે શું? કોમન સેન્સ ઓફ આઇડેન્ટિટી પર્પઝ હોય બાય પીપલ વિધિન અમુક સ્પેસિફિક જિયોગ્રાફિકલ રીજનની અંદર, અને એ લોકો પોતાની યુનિક લેંગ્વેજ અને કલ્ચરથી યુનાઇટેડ હોય, બરાબર છે. હવે નેગેટિવ રિજનલિઝમ ખાલિસ્તાન વાળું અને પોઝિટિવમાં સાઉથ સ્ટેટનું આપણે એક્ઝામ્પલ લખી શકીએ. શા માટે રિજનલિઝમ થાય છે? કલ્ચર એટલે સાંસ્કૃતિક અલગ અલગ હોય એના લીધે, ગોરખાલેન્ડ જે રીતે, પછી ઐતિહાસિક રીતે અન્યાય થયેલો હોય એટલે ઝારખંડ મુવમેન્ટ એનું એક્ઝામ્પલ, વિકાસ છે અનઇવન વિકાસ હોય, બરાબર છે, તેલંગાણા છત્તીસગઢ, પછી ઇન્ડસ્ટ્રીઝ અમુક ભાગની અંદર જ આવેલી હોય, પબ્લિક જે ફેસિલિટીઝ પહોંચવી જોઈએ એ પહોંચી ના શકે, બિહાર ઝારખંડનું એક્ઝામ્પલ છે. પછી વર્ષોથી નેગ્લેક્ટ કરવામાં આવે અમુક રીજને, નોર્થ ઇસ્ટ પોલિટિક્સના લીધે પણ થાય છે, મનસે જે માઇગ્રન્ટ બહારના લોકો આવે છે જોબ કરવા માટે અલગ સ્ટેટના, તો એમના અગેન્સ્ટમાં. પછી જે અલગ રાજ્યની માંગ એટલે રાજ્યમાંથી અથવા દેશમાંથી અલગ પડવાની વાત, સેસેશનરી મુવમેન્ટ જેને અલકાબાદ કહીએ છીએ. પછી એસિમ્યુલેશનનો ડર લાગે છે, સન ઓફ સોઇલ થિયરી. તો આ બધી વસ્તુ છે એ કારણ છે. ઇમ્પેક્ટ શું થાય? પોઝિટિવ એટલે હકારાત્મક ઇમ્પેક્ટ. તો લોકલ કલ્ચર અને લેંગ્વેજ એમનું બચી જાય છે. પછી બેટર સારું ગવર્નન્સ આવે છે, આર્થિક વિકાસ થાય છે, બરાબર છે. રાજનીતિની અંદર વધારે રિપ્રેઝન્ટેશનમાં હોય છે, લોકશાહી વધારે મજબૂત થાય છે, માઇગ્રેશન ઘટે છે. નેગેટિવ શું થાય છે? રાષ્ટ્રીય ભાવનાને, રાષ્ટ્રીય એકતાને અસર કરે છે, જે રીતે કાવેરી વોસ્ટરનું આપણે લખ્યું. પછી નેશનલ યુનિટીને અસર કરે, ખાલિસ્તાન મુવમેન્ટ. વિકાસ છે અનઇવન થઈ જાય, રાજકીય રીતે અસ્થિરતા ઊભી થાય, અને સોસાયટીની અંદર સોશિયલ ફ્રેગમેન્ટેશન થાય, બરાબર છે. વે ફોરવર્ડની અંદર રિજનલિઝમને બેલેન્સ રાખવાનું, કોઓપરેટિવ ફેડરલિઝમ પ્રમોટ કરવાનું, ડેવલપમેન્ટ પોલિસી એક્વિટેબલ હોવી જોઈએ, કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવાના, એક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ કરવાનું, ઇન્ક્લુઝિવ ગવર્નન્સ લાવવાનું. અને આ બધા સ્ટેપથી શું થઈ શકે તો ભારતની જે ડાયવર્સિટી છે એને એસેટ તરીકે કન્વર્ટ કરી શકાય છે નેશનલ ઇન્ટિગ્રેશન, રાષ્ટ્રીય એકતા માટે, બરાબર છે. તો આ રીતે આપણો આ ટોપિક રિજનલિઝમ વાળો પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે આવીશું કમ્યુનલિઝમ સાથે. ઓકે, સપોર્ટ કરતા રહો અને શેર કરતા રહો મિત્રો સાથે. થેન્ક યુ.